નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પહેલાં તો તમે ગુસ્સે થતા હશો કે સાહેબ આ તહેવાર છે છતાંય વેબ સંકુલમાં ધડાધડી વિડીયો આવે જ છે પણ એનાથી તો વેબ સંકુલ ઓળખાય છે મિત્રો કે વેબ સંકુલ ઓફિસ ગાંધીનગર જે છે ત્યાં રજા હશે, બરાબર, 3-4 દિવસની, પરંતુ યુટ્યુબ ઉપર આપણા વિડીયો જે છે એ કન્ટિન્યુ આવ્યા રાખશે, કેમ કે રેકોર્ડેડ વિડીયો છે. અમે નથી ઈચ્છતા કે ફેસ્ટિવલના દિવસોમાં તમે સુસુપ્ત અવસ્થામાં જતા રહ્યો અને તમારી લિંક જે છે તૈયારી કરવાની એ તૂટી જાય. એટલા માટે વેબ સંકુલે આગવું આયોજન કર્યું છે કે ભલે જન્માષ્ટમી હોય, 3-4 દિવસ તહેવારોના હોય, છતાં વેબ સંકુલ ઓફિશિયલ આપણી યુટ્યુબ ચેનલ છે એમાં તો ડેઇલીની જેમ વિડીયો આવશે અને આવશે, પણ ફેર એટલો હશે કે એ શું હશે, રેકોર્ડેડ હશે. તો તમામ મિત્રોને જન્માષ્ટમી જે છે એની હાર્દિક શુભેચ્છા. આજે છઠનો દિવસ છે, આવતીકાલે શીતળા સાતમ છે, બરાબર, પછી આઠમ છે. આઠમ એટલે કાનાનો જન્મ. તો મિત્રો આ જન્માષ્ટમી ઉપર આપણે એક સંકલ્પ કરીશું કે આવતી જન્માષ્ટમી આવે, આવતી જન્માષ્ટમી ત્યાં સુધીમાં આપણે આપણું સરકારમાં આપણું પદ જે છે નિશ્ચિત કરી લીધું હોય અને સરકારી નોકરિયાત અધિકારી કર્મચારી બની ગયા હોય અને પછી એ જે કાનાનો જન્મ આવતા વર્ષે, બરાબર, એટલે કે 2025ની અંદર જ્યારે તમે જન્માષ્ટમી ઉજવતા હશો એનો હરખ ઉલ્લાસ કંઈક અલગ જ હશે. અત્યારે હજુય તમે જન્માષ્ટમી એટલી સેલિબ્રેટ નહીં કરી શકો, કેમ કે આવનારા દિવસોમાં કોન્સ્ટેબલ, PSI, STI, ક્લાસ 1-2, CC તમામ પરીક્ષાઓ આવે છે, બરાબર. અને અત્યારે સેલિબ્રેટ એટલું બધું નથી જ કરવાનું, એટલે જ અમે લાઈવ છીએ. અત્યારે તહેવારોના દિવસોમાં લાઈવ છે એનું કારણ જ એ છે કે તમને સુસુપ્ત અવસ્થામાં નથી જવા દેવા, તમને આમાં કન્ટિન્યુ રાખવા છે, સક્રિય રાખવા છે. રેડી? હા, તહેવાર છે, આપણી સંસ્કૃતિ છે, થોડા ઘણો એન્ટરટેનમેન્ટ, મનોરંજન, બરાબર, પરિવારના સભ્યો સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો, પણ એવું ન થાય કે ભાઈ 24 કલાકમાંથી 10-12 કલાક તમે એ જ કર્યા રાખો, 8-10 કલાક સૂવો, 3-4 કલાક બીજું કાઢી નાખો, તો વાંચવાનો ટાઈમ 0%. એવું ન થવું જોઈએ. લિંક તૂટવી ન જોઈએ મિત્રો. શનિવાર છે, કાલે રવિવાર છે, એના પછી સોમવાર છે, મંગળવાર છે, બુધવાર સુધી સતત તહેવાર ચાલુ રહેશે. 1-2 કલાક ટાઈમ કાઢો તહેવાર માટે, બાકીનો સમય તમામ કેમાં આપવાનો છે આપણે, બરાબર, રીડિંગમાં. આપણે ઊંધું બોલવાનું, એવું નહીં બોલવાનું 1-2 કલાક રીડિંગ ન કાઢો. રીડિંગમાં તો કન્ટિન્યુ રહેવાનું જ છે, તો 1-2 કલાક જે છે એ ટાઈમ કેનો કાઢવાનો છે, તહેવાર માટેનો. તો ચલો મિત્રો, શુભ શરૂઆત કરીએ. ફરી પાછું તમામ મિત્રોને એડવાન્સમાં હેપી જન્માષ્ટમી, તમામ મિત્રોને એડવાન્સમાં હેપી જન્માષ્ટમી. અને શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવતી જન્માષ્ટમી, શુભેચ્છા સહ પ્રાર્થના તમામ મિત્રોને, આવતી જન્માષ્ટમીમાં, બરાબર, ફરી પાછું યાદ દેવડાવું, તમે બધા લોકો જે છે જે ખરી મહેનત કરે છે એ અધિકારી કર્મચારી બની ગયા હોય. ચલો, આજે મિત્રો આપણે ગોલ્ડન MCQમાં જોવાનું છે જમીન વૈવિધ્ય, એટલે કે જમીનની વિવિધતાઓ, બરાબર છે. જમીન આખો ટોપિક જોવાનો છે. આપણે 10મો એપિસોડ પહોંચી ગયા છીએ. ગયા એપિસોડમાં આપણે બહુહેતુક પરિયોજના જોઈ હતી. હજુ જે વિદ્યાર્થીઓ નવા છે એ વિદ્યાર્થીઓને હું રિક્વેસ્ટ કરીશ કે તમે પહેલા એપિસોડથી આ બધા MCQ જુઓ, બરાબર. આપણે ટોપિક વાઇઝ MCQ કરાવી છે, એટલે તમે માની લો કે 1-2ની કે DYSO, STA, ક્લાસ 1-2 કે પછી PSI, કોન્સ્ટેબલ, CC ગમે તેની તૈયારી કરતા હોય, તમે ટોપિક પૂરો કર્યો ભારત પરિચય, પછી આના MCQ માટે અહીંયા આવી જવાનું. બધાએ ક્યારે જોવાની જરૂર નથી, પણ તમારો ત્યાં ટોપિક પૂરો થાય પછી આ જોવાનું, ત્યાં ટોપિક પૂરો થાય પછી આ જોવાનું. યસ મિત્રો, શરૂ કરીએ. પહેલાં વેબ સંકુલ તમને ખ્યાલ છે દરેક તહેવારમાં વિદ્યાર્થીઓ માટે કંઈક ને કંઈક એવું લઈ આવે છે કે જે બીજા દિવસો કરતાં અલગ હોય અને વધુ ફાયદાકારક હોય, બરાબર છે. વેબ સંકુલ એનાથી ઓળખાય છે. અને આ ફાયદાની અંદર વેબ સંકુલના તમામ કોર્સ શું લખેલું છે, મેગા ફેસ્ટિવલ. જન્માષ્ટમી છે, મેગા ફેસ્ટિવલ છે. વેબ સંકુલ પણ ઉજવે છે, વિદ્યાર્થીઓની સાથે ઉજવે છે. તો વિદ્યાર્થીઓની સાથે ઉજવે એટલે શું, મેક્સિમમ ડિસ્કાઉન્ટ. મિત્રો કોઈ પણ કોર્સ છે ને 1299, તમે વિચાર તો કરો. 1-2નો કોર્સ તમને 1299માં મળે, 3 મહિના સુધી. તમને એમ થાય કે સાહેબ ડાઉટ સોલ્વ કરવા છે ખાલી, 3 મહિનામાં આખો કોર્સ ન પૂરો થાય. પણ તમે એક લેવલે પહોંચી ગયા છો અને તમારે ડાઉટ સોલ્વ કરવા છે કે આખું જિયોગ્રાફી નહીં, પણ મારે જિયોગ્રાફીની અંદર ક્લાઇમેટોલોજી જોવું છે, બાકીનું બધું તમને આવડે છે, તો એ ક્લાઇમેટોલોજી જોઈ લ્યો,
બરાબર છે. બંધારણની અંદર માની લ્યો કે તમારે રાષ્ટ્રપતિ જોવા છે તો રાષ્ટ્રપતિ જોઈ લ્યો, બરાબર છે. હિસ્ટ્રીની અંદર માની લ્યો કે તમારે દક્ષિણ ભારતના રાજવંશ જોવા, ચોલવંશ, ચેરવંશ, પાંડ્યવંશ એ જોઈ લ્યો. તો 3 મહિનામાં ડાઉટ સોલ્વ માટે આ ખૂબ કોર્સ સારો કહેવાય. ડાઉટ સોલ્વ ખાલી, જે ટોપિક નથી આવડતો એ. અચ્છા, એવા વિદ્યાર્થીઓ કે સાહેબ હજી અમે તૈયારી ચાલુ જ કરી છે અને અમારે 6 મહિના 12 મહિનાનો સમય જોઈએ, એવા વિદ્યાર્થીઓ માટે પણ ઓપ્શન છે. 6 મહિનાની પ્રાઇસ જે છે, બરાબર, એ કેટલી છે? 2499. 13 દુ 26 થાય, પણ આ 2500 રૂપિયા, બરાબર. અને આ 2500થી ડાયરેક્ટ કરી એટલે 5000 થાય, પણ આ 4000માં, બરાબર. તો હું એવું એક તમને કહીશ, ઇન્સિસ્ટ કરીશ કે તમે લોકો ફ્રેશર છો તો આ કોર્સ લેવો જોઈએ, પણ તૈયારી કરી લીધી છે, ખાલી ડાઉટ સોલ્વ કરવા છે તો આ કોર્સ લેવો જોઈએ. મોટું ડિસ્કાઉન્ટ કહેવાય. 1299માં કાંઈ ન આવે મિત્રો, 1299માં કાંઈ ન આવે, બરાબર છે. પણ આખો કોર્સ તમને વેબ સંકુલ આપે છે. અને એ પણ તમામ કોર્સ, સ્માર્ટ કોર્સ લ્યો, ક્લાસરૂમ કોર્સ લ્યો, પ્લાનર કોર્સ લ્યો કે સબ્જેક્ટ કોર્સ લ્યો, તમામ કોર્સ ઉપર, બરાબર. 11 સપ્ટેમ્બર, 11 સપ્ટેમ્બર સુધી છે. આજે 26 તારીખ થઈ છે, 24 તારીખ, અને ક્યાં સુધી છે? 11 તારીખ સુધી છે. યસ. ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન નાઉ. ભારતની જમીનને અમેરિકાના કૃષિ વિભાગના જમીન વર્ગીકરણ પ્રમાણે કોણ વર્ગીકૃત કરે છે? બરાબર છે. ભારતની જે જમીન છે, ભારતમાં 8 પ્રકાર જોવા મળે. તો એ 8 પ્રકાર પાડનાર સંસ્થા કઈ છે જે ભારત સરકાર હસ્તકની છે? આજે તો મિત્રો રેકોર્ડેડ લેક્ચર છે, બાકી તો હું તમને આમ કોમેન્ટ્સ જોતો હોય ને કહેતો હોય કે શું આવે. પણ આમાં તો તમારે જ તમારી રીતના જવાબ આપવાનો અને તમારે જ સ્વમૂલ્યાંકન કરવાનું. હું તમારી કમેન્ટ્સ જોઈ શકીશ નહીં. તમારો જવાબ શું આવે? બરાબર, જવાબ આવશે મિત્રો ભારતીય કૃષિ સંશોધન પરિષદ. ભારતીય કૃષિ સંશોધન પરિષદ અંતર્ગત તમને ખ્યાલ હોવું જોઈએ મિત્રો, આપણે ટોટલ કેટલા ભાગ પાડવામાં આવેલા છે? 8 ભાગ. કેટલા ભાગ પાડ્યા છે? 8 ભાગ. જેમાં સૌથી પહેલો ભાગ કાંપની જમીન. સૌથી પહેલો ભાગ કયો છે? કાંપની જમીન. બીજો ભાગ છે રાતી પીળી જમીન. બરાબર. સૌથી પહેલી કાંપ, પછી બીજી રાતી પીળી. તમે રાતી પીળી જમીન કયો કે લાલ જમીન કયો, બંને એક જ, બરાબર. ત્રીજું જે છે કાળી જમીન, બરાબર. ત્રીજું જે છે એ કઈ છે મિત્રો? કાળી જમીન. ચોથી આપણે એવું કહી શકીએ પડખાવ. એટલે તમારો ક્વેશ્ચન એ થઈ ગયો, પણ ભારતની 1 થી 4 જમીન જે છે એને ક્રમમાં ગોઠવો, બરાબર. તો સૌથી વધુ ભારતમાં જોવા મળે કાંપ, કેટલા ટકા? 43%. રાતી પીળી જોવા મળે 18%. કાળી જોવા મળે 15%, અને આ 7 થી 9%. તો પહેલા તો આ ખ્યાલ હોવો જોઈએ, બરાબર. આ જમીન જે છે એ ક્રમમાં તમને ગોઠવતા આવડવી જોઈએ, બરાબર. 5મું, રેતાળ જમીન. 6થું, ક્ષારીય જમીન. 7મું, પર્વતીય જમીન. પર્વતીય અને વન પ્રકારની. અને છેલ્લે કયો આવશે? 8મો પ્રકાર, દલદલીય. તો ભારતીય કૃષિ સંશોધન પરિષદે ભારતની જમીનને કેટલા ભાગમાં વિભાજિત કરી છે? 8 ભાગમાં. 8 ભાગ તમારી સામે છે. કાંપ, રાતી પીળી, કાળી જમીન, પડખાવ જમીન, રેતાળ જમીન, ક્ષારીય જમીન, પર્વતીય અને વન પ્રકારની. મેઇન આ 3 જમીન જ છે, મુખ્ય 3 જમીન. આ મુખ્યમાં આવે. ભારતના મોટા ભાગના પાક, 80-90% પાક જે છે આ જમીનમાં થશે, 80%ની હજુ, બરાબર. કાંપની જમીન છે, બરાબર છે. એ કાંપની જમીનની અંદર પોટાશ, ચૂનો, ફોસ્ફરિક એસિડનું પ્રમાણ વધારે હોય છે. પોટાશ, ચૂનો, ફોસ્ફરિક એસિડનું પ્રમાણ વધુ હોય છે. જ્યારે નાઇટ્રોજન, બરાબર, નાઇટ્રોજન અને હ્યુમસની ઉણપ હોય છે. એ જ જગ્યાએ તમે રાતી પીળી જમીન લ્યો તો લો ઓક્સાઇડ આયર્નનું પ્રમાણ શું વધારે હોય? નામ ઉપરથી ખબર પડી જાય. લાલ રંગ છે. ઓછા વરસાદવાળા વિસ્તારમાં જ્યાં ગ્રેનાઇટ અને નીચના ખડકો હોય ત્યાં જમીનનું નિર્માણ થાય, બરાબર છે.
રાતી પીળી. પછી કાળી જમીન, બરાબર છે. કાળી જમીન જે છે એ ખાસ કરીને બેસાલના ખડકો હોય એ વિસ્તારની અંદર કાળી જમીન તમને જોવા મળે. બેસાલના ખડકો જેમ કે સૌરાષ્ટ્ર છે, બરાબર, મહારાષ્ટ્ર છે, ડેકન રેપ. પડખાવ જમીન જે વિસ્તારમાં 200 સેન્ટીમીટરથી વધુ વરસાદ થતો હોય, બરાબર, એ વિસ્તારમાં તમને પડખાવ જોવા મળે. ઉપરનું પડ ખવાઈ જાય. ઉપરના પડની અંદર શું હોય? રેતી અને એલ્યુમિનિયમ. રેતી અને એલ્યુમિનિયમ એનું નિક્ષાલન થઈ જાય. વધેલો ઘટેલો ભાગ એટલે કયો? તો એની અંદર લોહ ઓક્સાઇડ હોય એટલે રંગ કેવો જોવા મળે? લાલ. તાપમાન વધુ હોય આ વિસ્તારમાં, એઝ વેલ એઝ વરસાદે વધુ હોય. કર્કવૃતથી લઈને મકરવૃત 23.5 ઉત્તર અક્ષાંશથી 23.5 દક્ષિણ અક્ષાંશ વચ્ચેનો પ્રદેશ છે કે જ્યાં સૂર્યપ્રકાશના કિરણો સીધા પડે છે, વરસાદ વધુ પડે છે, એ વિસ્તારમાં આ જમીન વધુ જોવા મળે. રેતાળ જમીન, શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારમાં રેતાળ જોવા મળે. ક્ષારીય જમીન, શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારમાં ક્ષારીય જમીન જોવા મળે, એઝ વેલ એઝ, બરાબર, જ્યાં પાણીનો ભરાવો વધુ થતો હોય, દરિયા કિનારાનો વિસ્તાર હોય, ત્યાં પણ ક્ષારીય જમીન વધુ જોવા મળે. પર્વતીય અને વન પ્રકારની, પર્વતીય વિસ્તારની અંદર જમીન જોવા મળે છે એ પર્વતીય, અને જંગલમાં જોવા મળે છે એ વન પ્રકારની. દલદલીય, ડેલ્ટા વિસ્તાર, ભારતમાં ખાસ કરીને ડેલ્ટા વિસ્તાર, અને આપણે એવું કહી શકીએ તરાઈના મેદાનમાં આ પ્રકારની જમીન જોવા મળે. રેડી? પછી બીજો ક્વેશ્ચન છે, કઈ જમીનમાં બેક્ટેરિયા દ્વારા ઝડપથી હ્યુમસ દૂર થાય છે? બેક્ટેરિયા દ્વારા ઝડપથી હ્યુમસ દૂર થાય છે તો કઈ જમીન આવે? લેટેરાઇટ, બરાબર. તમને ખ્યાલ છે કે લેટેરાઇટ જમીન જે છે ત્યાં સૂર્યપ્રકાશના કિરણો, બરાબર છે, એટલે કે તે ટ્રોપિકલ ઝોનમાં આવે. એ સૂર્યપ્રકાશના કિરણોના લીધે બેક્ટેરિયા જે છે એમાં એનું સ્થિરીકરણ નહીં થાય, બેક્ટેરિયામાંથી દૂર થશે. અને જ્યારે બેક્ટેરિયા દૂર થાય ત્યારે હ્યુમસને પણ દૂર કરે છે. બેક્ટેરિયા જ્યારે દૂર થાય તો હ્યુમસને પણ દૂર કરે છે. તો અહીંયા હ્યુમસનું પ્રમાણ ઓછું હશે. લેટેરાઇટ સોઇલ. લેટેરાઇટ સોઇલ કયો, પડખાવ જમીન કયો, બંને એક જ. ઇંગ્લિશમાં આપણે એને કયા નામથી ઓળખીએ છીએ? લેટેરાઇટ તરીકે ઓળખીએ છીએ. નીચે પૈકી કયું પરિબળ માટીમાં સેન્દ્રિય તત્વોની રચનાના દરને અસર કરે છે? સેન્દ્રિય તત્વો અથવા જૈવિક દ્રવ્યને કેને કહીએ છીએ આપણે? જેમ કે વનસ્પતિ અવશેષો, પ્રાણી અવશેષો, બરાબર, એને આપણે સેન્દ્રિય દ્રવ્ય અથવા તો જૈવિક દ્રવ્ય કહીએ છીએ. જમીનમાં રહેલા ખનિજો, વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ અને સૂક્ષ્મજીવો, પિતૃખડકોની લાક્ષણિકતા, જમીનનો ઢોળાવ. હવે જો સેન્દ્રિય તત્વોની વાત કરી છે, સેન્દ્રિય તત્વો, બરાબર, તો એ સેન્દ્રિય તત્વોની જ્યારે આપણે વાત કરીએ મિત્રો, એટલે વનસ્પતિ, પ્રાણી અને કયું આવે? સૂક્ષ્મજીવ આવે. તમે તમારો જવાબ કયો આવશે? યસ, આમાં જવાબ કયો આવશે મિત્રો? વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ અને સૂક્ષ્મજીવ. એ જ જગ્યાએ, બરાબર, રેગોલિત કીધું હોત, રેગોલિત, તો પિતૃખડક આવત, તો પિતૃખડક આવત. રેડી? નેક્સ્ટ, દ્વીપકલ્પ ભારત અને ઉત્તર ભારતમાં જોવા મળતી જમીન વચ્ચે મુખ્ય તફાવત શું છે? જો ઉત્તર ભારતની અંદર મિત્રો જે જમીન જોવા મળે એ જમીન કેવી છે? કાંપની જમીન છે. યાદ કરો, ગંગા, બ્રહ્મપુત્ર અને સિંધુ. ગંગા, બ્રહ્મપુત્ર અને સિંધુ નદીઓના કાંપના નિક્ષેપણથી આ પ્રકારની જમીનનું નિર્માણ થયેલું છે. ગંગા, સિંધુ અને, જો તમને ડ્રો કરીને સમજાવું એટલે વધુ આઈડિયા આવે. જો આ છે ને મિત્રો ઉત્તર ભારતની જમીન છે. આ આખી ઉત્તર ભારતની જમીન છે, આ આખો પટ્ટો. હવે આ જમીન છે એ બનવા પાછળનું કારણ શું છે? તો કે સૌથી પહેલું સિંધુ, બીજું ગંગા અને ત્રીજું બ્રહ્મપુત્ર. સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર. સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓના કાંપના નિક્ષેપણથી, સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓના કાંપના નિક્ષેપણથી, બરાબર છે, ઉત્તર ભારતના મેદાનનું નિર્માણ થાય છે, જેને આપણે
નિક્ષેપણના મેદાન કહીએ છીએ તો કાંપની જમીન કહીએ છીએ, કાંપની જમીન કહીએ છીએ. તો આ ઉત્તર ભારત. હવે દ્વીપકલ્પીય ભારત એટલે આ કે જેમાં તમને ખ્યાલ છે કે અહીંયાથી સ્ટાર્ટ કરી અને અહીંયા સુધી અનિયમિત ત્રિકોણાકારનો પ્લેટુ છે, પઠાર છે, ઉચ્ચ પ્રદેશ છે. બરાબર, ગુજરાતીમાં આપણે ઉચ્ચ પ્રદેશ કહીએ, ઇંગ્લિશમાં પ્લેટુ કહીએ, હિન્દીમાં પઠાર કહીએ. હવે અહીંયા જે જમીન બને છે, અહીંયા જમીન બરાબર, આની આજુબાજુના વિસ્તારમાં એ કેવી જમીન છે ખબર? મોટા ભાગે ઘસારાની જમીન, ઘસારાના મેદાનો. બરાબર, બેઝિકલી તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ મેદાનના 3 પ્રકાર આવે. મેદાન જે છે એના કેટલા પ્રકાર આવે? 3 પ્રકાર આવે. બરાબર, નિક્ષેપણના મેદાન, બરાબર, ઘસારા અને કિનારા. નિક્ષેપણના મેદાન, ઘસારાના મેદાન ને કિનારાના મેદાન. ઓકે, હવે તમારે આને એક્સપ્લેન કરવું હોય તમે કહી શકો. કઈ રીતે કરી શકો? તો કે નદીઓના કાંપના નિક્ષેપણથી આ પ્રકારના મેદાન નિર્માણ થાય છે. નદીઓના કાંપના નિક્ષેપણથી આ પ્રકારના મેદાનનું નિર્માણ થાય છે. નદીઓના કાંપના નિક્ષેપણથી. બરાબર છે. આમાં મૂળ ખડકો જે છે એ જ્યાં ઘસારણ ને વિદારણ, પિતૃ ખડક કહો કે મૂળ ખડક, જ્યાં ઘસારણ વિદારણ થયું હશે એ મૂળ ખડકો, અને બનશે જમીન બીજી જગ્યાએ. જેમ કે આપણે કહીએ ગંગા નદી છે એ ઉત્તરાખંડમાંથી આવે, ઉત્તરાખંડના ખડકો પોતાની સાથે લઈ આવે. નિક્ષેપણ ક્યાં કરે? તો કે ધીરે ધીરે બિહાર છે, યુપી છે, ઝારખંડ છે, પશ્ચિમ બંગાળ, તો ધીરે ધીરે એ બાજુ નિક્ષેપણ કરતી જાય. તો ખડકો તો ઉત્તરાખંડનો, જમીન બની પશ્ચિમ બંગાળમાં. રેડી? એટલે તેને શું કહેવાય? બિનક્ષેત્રીય જમીન કહેવાય, બિનક્ષેત્રીય. જ્યારે ઘસારાની જમીન હોય એ કેવી હોય? અથવા ઘસારાના મેદાન એક ક્ષેત્રીય જમીન હોય, અથવા એક ક્ષેત્રના પિતૃ ખડકો હોય, એક ક્ષેત્રમાં ઘસાણા હોય, વિદારણથી હોય, ત્યાં જ જમીન બની હોય. કઈ રીતના લખી શકીએ? બાહ્ય પરિબળના કારણે પિતૃ ખડક મૂળ ખડકનું ખવાણ ધોવાણ થાય છે. તેથી આ ખડકોના કણ આજુબાજુમાં ફેલાય છે. આ કણના સમૂહથી જમીનનું નિર્માણ થાય છે. જમીનનું નિર્માણ થાય છે. ક્લિયર? તો આ કેવું થયું? ઘસારાની જમીન થઈ, ઘસારાની જમીન થઈ. બરાબર. એવો જ ક્વેશ્ચન તમને પૂછાય કે કિનારાના મેદાનો એટલે ક્યાં? સિમ્પલ છે મિત્રો, સમુદ્ર કિનારે, સમુદ્ર કિનારા ની આજુબાજુમાં જે મેદાનનું નિર્માણ થાય છે તેને કિનારાના મેદાન કહે છે. કઈ રીતે બને? ખંડીય છાજલીના ઉચકાવાથી, ખંડીય છાજલીના ઉચકાવાથી, બરાબર, ડેલ્ટા વિસ્તારમાં ખંડીય છાજલીના ઉચકાવાથી ડેલ્ટા વિસ્તારમાં, સમુદ્રના અપગમનથી, સમુદ્રનું પાછું ઠેલાવું. સમુદ્રનું અપગમન એટલે સમુદ્ર પાછો જતો રહે,
અને જે મેદાન બને એને પણ કિનારાના મેદાન કહેવાય. ખંડીય છાજલીના ઉચકાવાથી બને એને પણ કિનારાના મેદાન કહેવાય. ડેલ્ટા વિસ્તારની આજુબાજુમાં જે દરિયા કિનારે મેદાન બને એને પણ કિનારાના મેદાન કહેવાય. જોઈ લ્યો. તો આ 3 પ્રકાર છે મેદાનના. ટાઈપ ઓફ પ્લેન અને એમાં આપણને મિત્રો ખ્યાલ હોવો જોઈએ કે દ્વીપકલ્પ ભારતની જમીન જે છે, બરાબર છે, દ્વીપકલ્પ ભારતની જમીન એ પ્લેટુના આજુબાજુના વિસ્તારમાં બની છે. દ્વીપકલ્પે ભારતની જમીન એની આજુબાજુમાં બની. જ્યારે પહેલી જમીન છે એ ઉત્તર ભારતમાં ખાસ છે. અને ઉત્તર ભારતમાં ખાસ છે એનો મતલબ એવો નથી કે પશ્ચિમ ભારતમાં નથી, આપણે છે. ગુજરાતની અંદર કાપની જમીન છે, બરાબર, રાજસ્થાનમાં કાપની જમીન છે, એવું નથી. લુણી નદીની આજુબાજુમાં કાપની જમીન જ હશે. ઉત્તર ભારતમાં છે. પણ આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એની આજુબાજુમાં મોટા ભાગે કઈ જમીન જોવા મળે છે? તો આપણે એવું કહી શકીએ ઘસારાની જમીન વધારે જોવા મળે. તો આમાં કઈ રીતના ડિફરન્શિએટ કરી શકીએ? દ્વીપકલ્પ ભારતની જમીન મુખ્યત્વે સ્વસ્થાનીય ખડકોના વિઘટન દ્વારા રચાયેલ. સ્વસ્થાનીય ખડક એટલે ત્યાં જે હોય તે ખડક. જ્યારે ઉત્તર ભારતની જમીન નદીઓના નિક્ષેપણ કાર્ય દ્વારા રચાયેલ છે. આ મેઇન ડિફરન્સ છે. તો તમારો જવાબ શું આવશે? એ. જોઈ લ્યો. અહીંયા મૂળ કહેવા એ જ માગે છે કે ઉત્તર ભારતમાં જે જમીન બને છે મિત્રો, ઉત્તર ભારતમાં એ નદી દૂરથી આવે છે અને પોતાની કાંપ સાથે લઈ આવે છે અને બને છે. અને દ્વીપકલ્પીય ભારતની અંદર જમીન બને સ્વસ્થાનીય ખડકો એટલે પિતૃ ખડકો. એના પર બાહ્ય પરિબળ લાગે. પવન છે, તાપમાન છે, વરસાદ છે, એ બાહ્ય પરિબળના લીધેનું ખડકનું ખવાણ થાય અને ત્યાં જમીન બને છે. નીચેનામાંથી કયા સજીવ ખડકોમાં ખવાણનું કારણ બને છે? આ બધી વનસ્પતિઓ છે. માઇક્રો વનસ્પતિઓ છે, સૂક્ષ્મ વનસ્પતિઓ છે, લાઇકેન, મોસ, શેવાળ. તમને ખ્યાલ છે મિત્રો, 3 લીધે બનશે. 3 લીધે સાવ માઇક્રો લેવલે ખવાણ થશે. પછી તમને એમ થશે શેવાળ કઈ રીતના ખવાણ કરે? એટલે ભાઈ કરે શેવાળ ખવાણ, બરાબર, ખવાણ કરશે પણ માઇક્રો લેવલે. નેક્સ્ટ, નીચેનામાંથી કયા પરિબળો જમીનની રચનાને અસર કરે છે? જો એ હું તમને કહી દઉં કયા પરિબળો જે છે જમીન નિર્માણમાં અસર કરે છે. જેમ કે 5 મેઇન વસ્તુ આવશે. 5 જમીન નિર્માણને અસર કરતા પરિબળો. જમીન નિર્માણને અસર કરતા પરિબળો, બરાબર, કયા છે? જેમ કે સૌથી પહેલું આપણે એવું કહી શકીએ આબોહવા. યાદ રાખજો, આબોહવા મુખ્ય પરિબળ છે. શું કામ? જમીન બનવા માટે કઈ વસ્તુની જરૂર છે એ પણ જોઈ લો. જમીન બનવા માટે એક રેગોલિથ, પ્લસ હ્યુમસ, હવા પ્લસ પાણી. આ 4 ઘટકો થાય ને ત્યારે જમીન બને. રેગોલિથ, હ્યુમસ, હવા અને પાણી. આ 4 ઘટકો જ્યારે ભેગા થાય ત્યારે શું બને? બરાબર, જમીનમાં. રેગોલિથ એટલે શું? ખડકના કણો. બરાબર. હ્યુમસ એટલે શું? તો કે વનસ્પતિજ પ્લસ પ્રાણીના વિઘટિત અવશેષો. શું છે? વિઘટિત અવશેષો. હવા અને પાણી એટલે આબોહવા. તો જોઈ લો, જમીન બનવા માટે કયા ઘટક તત્વોની જરૂર પડે છે, કયા ઘટકોની જરૂર પડે છે? રેગોલિથ, હ્યુમસ, હવા અને પાણી. તો આબોહવા એટલે આ થયું, બરાબર, હવા પાણી વાળું. એટલે એ તો જરૂર પડશે જ, એ અસર કરશે, બરાબર. બીજું, ખડકની સંરચના. ખડકની સંરચના રેગોલિથ થયું, બરાબર. કે ભાઈ ખડક છે એ અગ્નિકૃત ખડક હશે તો એનું ખવાણ ધોવાણ જે છે એ પ્રક્રિયામાં વાર લાગશે. પણ એ જ જગ્યાએ
સેડિમેન્ટરી રોગ છે, મેટામોર્ફિક રોગ જે છે એનું ખવણ ફટાફટ થશે, એટલે કે પ્રસ્તર ખડક કે રૂપાંતરિત ખડકનું. તો ત્યાં જમીન નિર્માણની પ્રક્રિયા ફાસ્ટ થશે, બરાબર, સ્પીડીલી થશે. તો ખડકની સંરચના કેવી છે એ પણ જોવી પડે, બરાબર. નક્કર ખડક છે, બરાબર, કે પોલો કે નરમ ખડક છે, બરાબર. ત્રીજું જે છે એ વનસ્પતિ. આજુબાજુના વિસ્તારમાં કેવી વનસ્પતિ છે, બરાબર. વનસ્પતિ જે છે એ તમને ખ્યાલ છે જમીનનું ધોવાણ શું કરે છે, અટકાવે છે. જમીનનું ધોવાણ અટકાવે છે, એટલે વનસ્પતિ જોવી પડશે આજુબાજુમાં, બરાબર. એ જ વનસ્પતિ હશે તો ત્યાં જૈવિક પદાર્થો થશે. જૈવિક પદાર્થો એટલે વનસ્પતિ અને પ્રાણી સૂક્ષ્મજીવ ના વિઘટિત અવશેષો, બરાબર, અથવા ત્યાં અવશેષો હશે એને જૈવિક પદાર્થ કહેશે. અને આ બંનેમાંથી જ શું બનશે, આ બંનેમાંથી હ્યુમસ બનશે, બરાબર. અને પછી આપણે એવું કહી શકીએ પર્વતનો ઢોળાવ. પર્વતનો ઢોળાવ પણ અસર કરે. પર્વતનો જેમ તીવ્ર ઢોળાવ હોય, તીવ્ર ઢોળાવ, એમ જમીન પાતળી હશે, બરાબર, પાતળી હશે, કેમ કે એનું ધોવાણ વધારે થતું હશે, ભેજ ગ્રહણ શક્તિ ઓછી હશે. પણ મંદ ઢોળાવ હશે તો પડી જાડું હશે અને ભેજ ગ્રહણ શક્તિ પણ વધુ હશે, બરાબર. ચલો, તો આ શું છે, જમીન નિર્માણને અસર કરતા પરિબળો છે. હવે તમે જુઓ એટલે તમને આઈડિયા આવશે કે નીચેનામાંથી કયા પરિબળો જમીનની રચનાને અસર કરે છે. આબોહવા, પિતૃ ખડક, વનસ્પતિ સૃષ્ટિ, સૂક્ષ્મજીવો. તો આ બધીની ચર્ચા આપણે કરી મિત્રો. આ બધા અસર કરશે. તો જવાબ શું આવે, આપેલા તમામ. જવાબ શું આવશે, આપેલા તમામ. ઉપરોક્ત તમામ. રેડી. નેક્સ્ટ, શા માટે જમીનનું નરમ હોવું ખેતી માટે મહત્વનું છે, બરાબર. પોલું હોવું જરૂરી છે. વધુ પડતી નક્કર જમીન જે છે એ અઘરું પાડશે, બરાબર. તે મૂળને સરળતાથી શ્વાસ લેવાની સવલત આપે છે. હવે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે જમીનના બે કણો વચ્ચે રહેલી જગ્યા છે ને એને છિદ્ર કહેવાય. જમીનના બે કણો વચ્ચે રહેલી જગ્યા છે ને એને છિદ્ર કહેવાય. એમાં જો નાનું છિદ્ર હોય ને, નાનું છિદ્ર, તો એ નાના છિદ્રથી પાકના મૂળ સુધી પાણી પહોંચે છે. પાકનું મૂળ, બરાબર, અથવા એ જે મૂળ છે ને ત્યાં સુધી પાણી પહોંચે છે, બરાબર. અને મોટા છિદ્ર દ્વારા તાપમાન અને હવા પહોંચે છે. મોટા છિદ્ર દ્વારા તાપમાન અને હવા પહોંચે છે. રેડી. તો સૌથી પહેલું મૂળને સરળતાથી શ્વાસ લેવાની સવલત આપે છે. મૂળિયા હોય ને, જમીનમાં મૂળિયા હોય ને શ્વાસ લેવાની જરૂર પડે, તો કહી શકીએ આપણે નરમ જમીન હશે તો શ્વાસ સરળતાથી લઈ શકશે. નરમ માટી જમીનમાં હાજર અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓની વિકાસમાં મદદ કરશે. હવે અળસિયા અને સૂક્ષ્મ જીવો જે છે નક્કર ખડક હશે તો એમાં એક પછી એક અલગ અલગ જગ્યાએ જઈ શકશે નહીં. તો જમીન કેવી હોવી જોઈએ, પોલી હોવી જોઈએ, તો અળસિયા એક જગ્યાએથી બીજી જગ્યાએ છે. એને યાદ રાખજો, અળસિયા એટલે ખેડૂતોના મિત્ર. પણ હવે તમને ખ્યાલ છે એટલી હદે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડનો ઉપયોગ થવા લાગ્યો છે કે અળસિયાઓ દિવસે દિવસે મૃત્યુ પામે છે. અળસિયાઓ દિવસે દિવસે ઓછા થાય છે. 1 અને 2 બંને આવશે આમાં, 1 અને 2. નેક્સ્ટ, માટી નિર્માણના નીચેના પરિબળો અને જમીન પર તેની અસર ધ્યાને લ્યો. હમણાં મેં સમજાવી દીધું, ચલો કયો ફટાફટ, બરાબર. આ તમને આવડી જશે, હમણાં જ મેં સમજાવ્યું. આરામથી આવડી જશે મિત્રો તમને, બરાબર. પિતૃ ખડક, એના દ્વારા શું થાય છે, રાસાયણિક ગુણધર્મોને અભેદતાને અસર કરે છે. એટલે આ તો આવે છે, બરાબર. અને આમાં આપણે સીધું આ લઈ શકીએ, સી. રાસાયણિક ગુણધર્મો અને અભેદતાને અસર કરે. પિતૃ ખડકની અંદર જો બેસાલના ખડક હોય, બેસાલના ખડક, તો રાસાયણિક ગુણધર્મો શું ફેરવે, તો આપણે કહી શકીએ કે કાળી જમીન બને. એ જ જગ્યાએ ગ્રેનાઇટ અને નીચના ખડક હોય તો મોટા ભાગે કઈ બને, રાતી પીળી જમીન બને. એ જ જગ્યાએ ખડકો દૂરથી ખવાણ થઈને ધીરે ધીરે નદીઓ સાથે આવતા હોય તો કઈ બને, કાંપની જમીન બને. તો એમાં ફેર પડશે. પછી આબોહવા, સેન્દ્રિય તત્વના ઘસારણનો દર. હવે આબોહવામાં તમને ખ્યાલ છે કે આબોહવા જે છે એ શુષ્ક આબોહવા હશે તો એ ઘસારણ થશે. સેન્દ્રિય તત્વો ઉપર ત્યાં રહેલા હોય, હ્યુમસ હોય, એનું ઘસારણ થાય. વધુ પડતો વરસાદ આવશે તો એ ઘસારણ થશે. એટલે એમાં સમતોલ જોશે. આબોહવા કેવી જોઈએ, સમતોલ જોઈએ. ઢોળાવ, માટીનું સંચય નિર્ધારિત કરવું. હવે માટીનું સંચય એટલે શું, એનું પડ, બરાબર. મેં હમણાં તમને કીધું તીવ્ર ઢોળાવ હોય તો માટીનું પડ જે છે એ પતલું હોય છે, કેમ કે ઘસારણ વધુ થાય. ઘસારણ હવાના લીધે થાય, બરાબર, વરસાદના લીધે થાય, બરાબર, ઉપરથી પાણીનો ઢોળાવ ફૂલ ફોર્સથી આવતો હોય એના લીધે થાય. વરસાદ વાં છે પણ પાણીનો ઢોળાવ તો અહીંયા સુધી પહોંચ્યો ને,
તો બધાયના લીધે ઘસારણ થશે. તો અહીં જવાબ શું આવશે? બી. બરાબર, જોઈ લ્યો. નેક્સ્ટ, નીચે આપેલા નિવેદનો ધ્યાને લ્યો. કાંપવાળી જમીન શેરડીના વિકાસ માટે આદર્શ કહેવાય. યસ મિત્રો, કાંપવાળી જમીન, જો અમુક પાક તમારે યાદ રાખી જ લેવાના: શેરડી, તમાકુ, ડાંગર, સણ. બરાબર, આ પાક એવા છે જે સૌથી વધુ અનુકૂળ કેમાં છે? તો કે કાંપની જમીનમાં. હવે તમે કહેશો કે સાહેબ તો કાળી જમીનમાં ન થાય? ના મિત્ર, એવું ન હોય. કાળી જમીનમાં પણ થાય, કાળી જમીનમાં પણ થાય, પણ સૌથી વધુ આદર્શ અથવા અનુકૂળ કઈ જમીન છે? કાંપની જમીન. આપણે નથી કહેતા કે ભાઈ હું ઇંગ્લિશ લેંગ્વેજ બોલી શકું, બરાબર, આઈ એમ કેપેબલ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, આઈ એમ કેપેબલ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ એઝ વેલ એઝ હિન્દી લેંગ્વેજ, બટ સૌથી વધુ મારું પરફોર્મન્સ અથવા મારી સ્પીચ સારામાં સારી કેમાં રહેતું? કે ગુજરાતી લેંગ્વેજમાં. તો અહીંયા એવું જ છે, શેરડી છે, બરાબર, ડાંગર છે, બરાબર છે, સણ છે, તમાકુ છે, એના માટેની આદર્શ જમીન કઈ છે? કાંપની જમીન. એ જ જગ્યાએ કપાસ છે, મગફળી છે, એના માટે આદર્શ જમીન કઈ છે? કાળી. એ બીજી જગ્યાએ થાય, કાળી જમીન સિવાય થાય, પણ આદર્શ જમીન કાળી જમીન કહી શકીએ આપણે. હવે કાંપવાળી જમીન શેરડીના વિકાસ માટે આદર્શ છે. શું કામે? જો કે કાંપવાળી જમીનમાં પોટાશ, ચૂનો અને ફોસ્ફોરિક એસિડથી સમૃદ્ધ હોય. હવે યાદ રાખજો, શેરડી છે ને, શેરડી, બરાબર, એ શેરડીમાં એવી જમીન કે જ્યાં પોટાશ, ચૂનો અને ફોસ્ફોરિક એસિડ હશે ને ત્યાં એની વૃદ્ધિ અને વિકાસ વધુ થશે. તો આ તમામ કેમાં જોવા મળે છે? તમામ કેમાં જોવા મળે છે? તો આપણે એવું કહી શકીએ કાંપની જમીનમાં જોવા મળે છે. રેડી? તો એ સાચું છે ને આર એ એનું યોગ્ય વર્ણન છે. બરાબર, યોગ્ય વર્ણન છે, અયોગ્ય નથી. કેવું છે? યોગ્ય વર્ણન છે. નેક્સ્ટ, ડાંગર અને ઘઉં બંનેના વિકાસ માટે આબોહવા કે જમીનની નીચે આપેલી કઈ સ્થિતિ ફાયદાકારક છે? જો ખાસ યાદ રાખજો, કાંપની જમીનને કાળી જમીન કે રાતી પીળી કે પડખાવ કે રેતાળ કે ક્ષારીય. હવે સાંભળો, કપાસ, મગફળીનું ઉત્પાદન મારે કરવું છે, જમીન કાળી છે, પણ વરસાદ 200 સેન્ટીમીટર પડતો હોય છે તો નહીં થાય. બરાબર, જો એવું વાતાવરણ અનુકૂળ નહીં આવે તો યાદ રાખજો, પાક માટે ખાલી જમીન નથી જોવાતી, સાથોસાથ શું જોવાય છે? વરસાદ જોવાય છે, કે વરસાદ કેટલો પડે છે. હવે તમને ખ્યાલ જ છે, બાજરી છે, બાજરી એ કાંપની જમીનમાં થાય, રેતાળ જમીનમાં થાય. તો માની લ્યો એવી કાંપની જમીન કે જ્યાં 200 સેન્ટીમીટર 250 સેન્ટીમીટરથી વધુ વરસાદ પડતો હોય, 200 સેન્ટીમીટર 250 સેન્ટીમીટર વધુ વરસાદ પડતો હોય, તો ત્યાં બાજરી થાય? ન થાય, શુષ્ક પાક છે. તો યાદ રાખજો, જમીન અને આબોહવા બંને એકબીજા ઉપર, જમીન અને આબોહવા બંને ઉપરથી નક્કી થશે કયો પાક લેવામાં આવશે. તો ડાંગર અને ઘઉં બંનેના વિકાસ માટે આબોહવા કે જમીનની નીચે આપેલ કઈ સ્થિતિ ફાયદાકારક છે? વધારે વરસાદ અને એવી જમીન કે જે પાણી જાળવી શકે. હવે જો વધારે વરસાદ જે છે, બરાબર છે, એ ડાંગરને જરૂર છે 210 220 સેન્ટીમીટર, પણ ઘઉંને જરૂર નથી. એટલે પેલું વિધાન તો ન આવે, ખોટું. બેયનું કીધું છે. મધ્યમ તાપમાનને સારી સુકાયેલી જમીન, ઓછો વરસાદ અને રેતાળ લોમવાળી જમીન. ઓછો વરસાદ હોય તો એ આને મેળ નહીં આવે ડાંગરને. તમારો જવાબ શું આવશે? એક પણ નહીં, એક પણ નહીં. સુકાયેલી જમીન હોય તો આને મેળ નહીં આવે. જો મધ્ય તાપમાનને સારી રીતે સુકાયેલ જમીન, ઓછો વરસાદ ને રેતાળ લોમવાળી જમીન, આ બંનેમાં હજી ઘઉં થઈ શકશે, પણ ડાંગર તો નહીં જ થાય. વધારે વરસાદ ત્યાં ડાંગર થઈ શકશે, તો ત્યાં ઘઉં નહીં થાય. તો આમાં એક પણ જે છે એ આવશે નહીં. ખાલી ડાંગર કીધું હોત કે ખાલી ઘઉં કીધું હોત તો હજી મેળ થઈ જાય, પણ બંને ભેગા છે ને બંને એકબીજાના વિરોધી છે. બરાબર, વરસાદ બાબતે અને આબોહવા બાબતે. કાંપવાળી જમીન છે, તેનું ટેક્સચર રેતાળથી કાંપમાં જોવા મળે છે. રેડી? સામાન્ય રીતે પોટાશથી સમૃદ્ધ હોય છે, પરંતુ ફોસ્ફરસમાં નબળી હોય છે. બરાબર છે. પોટાશનું મેં તમને કીધું જ, પોટાશ છે, ચૂનો છે, ફોસ્ફોરિક એસિડ છે. પોટાશ, ચૂનો, ફોસ્ફોરિક એસિડ આનાથી સમૃદ્ધ હોય છે કાંપની જમીન. સામાન્ય રીતે પર્વતીય પ્રદેશોમાં જોવા મળે. એલા ન જોવા મળે. કાંપની જમીન પર્વતીય પ્રદેશમાં જોવા મળે? ના, પર્વતીય પ્રદેશમાં જોવા મળે એને તો કઈ જમીન કહેવાય? પર્વતીય જમીન કહેવાય. આ ક્યાં જોવા મળે? મેદાની પ્રદેશમાં. કાંપની જમીન ક્યાં જોવા મળે? મેદાની પ્રદેશમાં. હંમેશા પૂરના મેદાનોમાં જોવા મળે? ના, પૂરના મેદાનોમાં જોવા મળે, પણ હંમેશા નહીં. જ્યાં પૂર નથી આવતું ત્યાં પણ જોવા મળશે. અને ત્યાં કઈ જમીન હશે? જૂના કાંપની.
ત્યાં કઈ છે? જૂના કાંપની. પૂરના મેદાન છે ત્યાં નવા કાંપની હોય, અને જ્યાં પૂર નથી પહોંચી શકતું ત્યાં જૂના કાંપની હોય. તેનો મિનિંગ એવો કે પહેલા બે સાચા છે, આ સાચું, આ સાચું, આ ખોટું, આ ખોટું. કયો વિકલ્પ છે? જો 1 અને 2 વાળો. યસ, કયો આવે? એ. એ ઇઝ રાઈટ આન્સર. એ ઇઝ રાઈટ આન્સર મિત્રો. રેડી? નેક્સ્ટ. એકંદરે કાંપવાળી જમીન, નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લ્યો. મોટો ક્વેશ્ચન છે, વિચારીને જવાબ આપજો. એકંદરે કાંપવાળી જમીન ખૂબ ફળદ્રુપ હોય છે. મોટે ભાગે આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પૂરતું પ્રમાણ હોય છે, જે શેરડી, ડાંગર, ઘઉં, અન્ય અનાજ તથા કઠોળના પાકના વિકાસ માટે આદર્શ ગણાય છે. કાળી જમીન કાળા રંગની હોય છે અને તેને રેગુરની જમીન પણ કહે છે. બરાબર છે. કાળી માટે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, મેગ્નેશિયમ, પોટાશ, ચૂનો. જો પોટાશ અને ચૂનો કાંપમાંય હોય અને કાળી જમીનમાં હોય, બે રિપીટ થયા. પોટાશ અને ચૂનો કાંપમાંય હોય અને કાળીમાંય થયા. કાળીમાં બીજા બે ક્યાં રિપીટ થયા? બરાબર છે. મેગ્નેશિયમ. બરાબર છે. મેગ્નેશિયમ. બીજું કયું છે? કેલ્શિયમ કાર્બોનેટ. પોષક તત્વોથી સમૃદ્ધ છે. આ જમીન સામાન્ય રીતે ફોસ્ફરિક પદાર્થોમાં નબળી હોય. રેડી? ઊંચા તાપમાન અને ભારે વરસાદ વિસ્તારોમાં લેટેરાઇટ જમીનને વિકાસ થાય છે. બરાબર છે. તો શું આવશે? આપેલા તમામ આ એકવાર જોઈ લો. થોડુંક અઘરું પડે પણ મિત્રો વાંધો નહીં આવે. થોડુંક અઘરું પડે પણ વાંધો નહીં આવે. બરાબર? છેલ્લે સુધી તમારે વિચારવું પડશે. છેલ્લે સુધી તમારે વિચારવું પડશે. ચલો ડન. ક્લિયર છે મિત્રો? ફરી પાછું એકવાર રિપીટ કરું. એકંદરે કાંપવાળી જમીન ખૂબ ફળદ્રુપ હોય. સ્વાભાવિક છે. દૂરથી આવે છે, અલગ અલગ વિસ્તારના કાંપ લઈ આવે છે, અલગ અલગ વિસ્તારના વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવ તમામના અવશેષો લઈ આવે, અલગ અલગ ખનિજો પોતાની સાથે લઈ આવે, અલગ અલગ તત્વો લઈ આવે. મોટે ભાગે આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પૂરતું પ્રમાણ હોય છે. રેડી? પોટાશ અને ચૂનાનું બે છે પાછું કેમાં? કાળી જમીનમાં રિપીટ થાય. ફોસ્ફરિક એસિડ જે શેરડી, ડાંગર, ઘઉં અને અન્ય અનાજ અને કઠોળોના પાકના વિતરણ માટે આદર્શ ગણાય છે. કાંપની જમીનમાં બધુંય થાય ભાઈ. સારામાં સારી જમીન છે. બરાબર? કાળી જમીન કાળા રંગની હોય છે. તેને રેગુર જમીન તરીકે પણ ઓળખવામાં આવે. રેગુર. રેડી? કાળી જમીનમાં કેનું વાવેતર થાય? કપાસ અને મગફળી. વધારે ઉત્તમ કહેવાય. કાળી માટી કેલ્શિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ, પોટાશ અને ચૂના જેવા માટીના પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે. બરાબર? આ ઉપરાંત હ્યુમસય હોય છે. બરાબર? આ જમીન સામાન્ય રીતે ફોસ્ફરિક પદાર્થોમાં નબળી હોય છે. બરાબર છે. ઊંચા તાપમાન અને ભારે વરસાદ વિસ્તારોમાં લેટેરાઇટ જમીન જોવા મળે છે. 200 સેન્ટીમીટરથી વધુ વરસાદ હોય એટલે લેટેરાઇટ જોવા મળે. લેટેરાઇટ એટલે કેવી જમીન? તો કે પડખાવ જમીન. ઊંચા તાપમાન મેં તમને કીધું 23.5 ઉત્તર અક્ષાંશથી 23.5 દક્ષિણ અક્ષાંશ એટલે કે કર્કવૃતથી મકરવૃત વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં જોવા મળે છે. રેડી? ચલો ડન. 13. એક્સ પાકને ઉગાડવા માટે તમારે શ્રેષ્ઠ જમીનનો પ્રકાર પસંદ કરવાની જરૂર છે જે ભેજને સંગ્રહી રાખે છે. નીચેનામાંથી કઈ શ્રેષ્ઠ હશે? સાવ સહેલું. સાવ સહેલું. બરાબર છે. હવે એક્સ પાક કીધો નથી પણ એને ઉગાડવા માટે કેની જરૂર પડે છે? તો કે ભેજ સંગ્રહની જરૂર પડે છે. અને ભેજ સૌથી વધારે કોણ સંગ્રહ કરે આમાં? તો કઈ આવશે? કાળી જમીન. કાળી જમીન. ચલો અહીંયા ધ્યાન રાખો. એક વસ્તુ તમને સમજાવું. જો આ જમીનના કણ છે. જમીનના કણ વચ્ચે રહેલી જગ્યાને છિદ્ર કહે છે. શું કહે છે? છિદ્ર કહે છે. બરાબર? નાના છિદ્રો દ્વારા જમીનના પાકને
એટલે એના મૂળિયાને, જમીનના પાકના મૂળિયાને, કોઈ પણ પાક હોય એનું મૂળિયું તો હશે, મૂળિયાને પાણી મળે છે. શું મળે છે? ફરી પાછું, નાના છિદ્રો દ્વારા જમીનના પાકને પાણી મળે છે. જ્યારે મોટા છિદ્રો દ્વારા જમીનના પાકને પોષણ મળે છે, એટલે કે હવા મળે છે. અને યાદ કરો, કોઈ પણ પાક હોય એના માટે હવા, પાણી અને તાપમાન આ ત્રણ જરૂર છે. તાપમાન દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા શું કરે છે? પોષણ મેળવે છે. રેડી? પાણી દ્વારા પોષણ મેળવે છે. રેડી? તો આ જરૂરી છે. હવે એક ક્વેશ્ચન પૂછાય કે કઈ જમીનની છિદ્રાળુતા સૌથી વધુ હોય? કઈ જમીનની છિદ્રાળુતા સૌથી વધારે હોય? કઈ જમીનની છિદ્રાળુતા સૌથી વધારે હોય છે? તો એમાં કઈ જમીન આવશે? રેતાળ. રેતાળ વચ્ચે જો જગ્યા વધારે હોય, બે કણ વચ્ચે જગ્યા વધારે હોય તો એની છિદ્રાળુતા વધારે. બરાબર? કઈ જમીનની છિદ્રાળુતા સૌથી ઓછી હોય છે? બરાબર? તો એમાં કઈ આવશે? ભેજવાળી, એટલે કે કાળી જમીન. કાળી જમીનનું બીજું નામ શું છે? રેગુર. બીજું નામ શું છે? રેગુર. જોઈ લ્યો. આ ભૂલતા નહીં. બરાબર? બે કણો વચ્ચે રહેલી જગ્યા, બે કણો વચ્ચે રહેલી જગ્યા છે. ક્લિયર? આ ક્લિયર છે? જોઈ લ્યો. આમાં ભૂલાવવું ન જોઈએ. અને આ ક્વેશ્ચન પૂછાશે મિત્રો. બરાબર? આ ક્વેશ્ચન પૂછાશે. ચલો એના પછી નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? ખોટી. જમીન સંબંધી તમે વ્યવસ્થિત ભણ્યા હોય તમને ખ્યાલ હોવો જોઈએ કે કાંપની જમીન છે એના બે પ્રકાર પડે. બરાબર છે? જૂના કાંપની જમીન, નવા કાંપની. નવા કાંપની જમીન એવી કે જ્યાં દર વર્ષે નદીના પૂરના પાણી પહોંચે છે. નદીના પૂરના પાણી પહોંચે છે અને એ પૂરના પાણીના કારણે ત્યાં નવા કાંપના નિક્ષેપણ થાય છે. તો એને નવા કાંપની જમીન કહેવાય. જૂના કાંપની જમીન કે જ્યાં નદીઓના પૂરના પાણી પહોંચી શકતા નથી, પરંતુ ભૂતકાળમાં ત્યાં નદીનું પાણી પહોંચ્યું હોય કે અન્ય કોઈ કારણસર ત્યાં જમીન બનેલી હોય તો એને જૂના કાંપની કહેવાય. કાંપથી જ બનેલી હશે પણ જૂના કાંપની જમીન કહેવાય. જેમ કે આપણે કહીએ કે ઘણી બધી નદીઓ પોતાનો માર્ગ પરિવર્તન કરે, તો જૂના માર્ગે વહેતી નદીઓ છે એના કાંપના કારણે ત્યાં મેદાનો બન્યા હશે. બરાબર? હવે ત્યાં નદી નથી વહેતી, હવે ત્યાં નદી નથી વહેતી, તો હવે નદી નથી વહેતી તો આપણે એવું કહી શકીએ કે ત્યાં જૂનો કાંપ હશે. પણ જો વહેવાનું કન્ટિન્યુ હોત તો આપણે એને શું કહેત? નવો કાંપ. ક્લિયર? ચલો, બાંગર, જૂનો કાંપ. કાલોર અથવા કલર કહેવાય, ઉજ્જડ અથવા ખારું જળ. બરાબર? ઉજ્જડ જમીન હોય. બરાબર? રેહ અથવા કલર તરીકે ઓળખાય છે. ઉજ્જડ જમીન હોય. બરાબર? અને ત્યાં તમને ખ્યાલ છે કે જરૂરિયાતથી વધુ સિંચાઈ કરવી પડે, ઇરિગેશન કરવું પડે, એટલે જમીન કેવી બને? ક્ષારીય જમીન બને. ભૂર, યુવાન ઝડપી વહેતી નદીઓ, વાંકાચૂકા પ્રવાહ. ખદર, નવો કાંપ. આ ખોટું છે. ભૂર એટલે યુવાન ઝડપી વહેતી નદીઓને ભૂર ન કહેવાય. ભૂર એટલે શું? ભૂર એટલે એવો વિસ્તાર કે જ્યાં હાર્ડ રોક અને સોફ્ટ રોક બને છે. બરાબર? હાર્ડ રોક અને સોફ્ટ રોક બને છે. આ વિસ્તારમાં ફૂલ ફોર્સથી જ્યારે નદી વહે ત્યારે આજુબાજુના વિસ્તારમાં, બરાબર, જ્યાં સોફ્ટ રોક છે એનું ધોવાણ ખવાણ થઈ જાય, હાર્ડ રોક એઝ ઇટ ઇઝ રહે. તો આ પ્રકારની જમીન બને છે એને આપણે શું કહીએ છીએ? ભૂર. શું કહીએ છીએ? ભૂર. જે બાંગરમાં બને છે. શું થાય ખબર? ફૂલ ફોર્સથી નદી આવતી હોય અને પાણી આવતા હોય એટલે સોફ્ટ રોકનું ખવાણ થઈ જાય. ધીરે ધીરે હાર્ડ રોક એઝ ઇટ ઇઝ. ઉબડ ખાબડ જમીન બને. શબ્દ સમજે ને? ઉબડ ખાબડ. પ્રાચીન ભારતના સંદર્ભમાં ઉર્વરા
અને ઉસારાનો ઉપયોગ નીચે પૈકી કોને વર્ગીકૃત કરવામાં થતો હતો? હવે જો આ મસ્ત શબ્દ છે, બરાબર. જ્યારે હું જમીન સંપત્તિ સમજાવતો હોય ત્યારે હું આ વાક્ય વારંવાર બોલું છું, ઉર્વરા અને ઉસાર. ઉર્વરા ખૂબ સારો શબ્દ છે. ફળદ્રુપ જમીન. પ્રાચીન સમયની અંદર બે જ જમીન હતી, અથવા આ બધી હતી તો ખરી, પણ બે જ રીતના વર્ગીકૃત કરી હતી આપણા પૂર્વજોએ. એક ફળદ્રુપ જમીન, એક બિન ફળદ્રુપ. ફળદ્રુપ હોય ને આ જમીનમાં પાક લઈ શકાય ને બિન ફળદ્રુપમાં ન લઈ શકે. સિમ્પલ લોજિક. તો ફળદ્રુપ જમીનને એ લોકો કયા નામથી ઓળખતા? ઉર્વરા તરીકે ઓળખતા. ઉર્વરા, બરાબર. એટલે ફળદ્રુપ અને ઉજ્જડ થઈ. અને ઉસર અથવા ઉસારા, બરાબર, એ કઈ જમીન કહેવાતી? બિન ફળદ્રુપ, જેને તમે બરાબર ઉજ્જડ જમીન તરીકે પણ ઓળખી શકો. ઉજ્જડ જોઈ લ્યો, બરાબર. તો આ શું આવશે? એ આવશે. જવાબ કયો આવશે? એ આવશે મિત્રો, જોઈ લ્યો. ઉર્વરા એટલે ફળદ્રુપ અને ઉસારા અથવા ઉસર એટલે ઉજ્જડ. બીજું કંઈ નહીં આવે. પુરુષ કેન્દ્રિત અને સ્ત્રી કેન્દ્રિત શૈક્ષણિક સંસ્થાઓના એવું નથી. કરપાત્ર અને કર મુક્ત પરિવારો, બરાબર. રોયલ અને સામાન્ય વંશ. ભારતમાં કાંપની જમીન ક્યાં જોવા મળે? બરાબર. ઉત્તર ભારતમાં, હા, હમણાં મેં કીધું ગંગા બ્રહ્મપુત્ર, બરાબર. ગંગા બ્રહ્મપુત્ર સિંધુના લીધે ડેલ્ટા વિસ્તારમાં હા જોવા મળે. ડેલ્ટા વિસ્તારમાં જમીન છે દલદલીય છે, પણ કાંપના લીધે જ બેની છે ને, ત્યાં નદીઓના કાંપ પહોંચે છે. અને પૂર્વ દરિયાઈ મેદાનો, બરાબર, એટલે ગોદાવરી કૃષ્ણા કાવેરીનો ડેલ્ટા છે એ વિસ્તારમાં. તેનો મિનિંગ એવો થયો, ઉપરોક્ત તમામ આવશે. શું આવશે મિત્રો? ઉપરોક્ત તમામ. નેક્સ્ટ, રેગુર જમીન વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તે જમીન તમામ પ્રકારોમાં સૌથી વધુ છિદ્રાળુતા ધરાવે છે. અહીંયા જ કંઈક લોચા છે, બરાબર. તે સામાન્ય રીતે ફોસ્ફરિક સામગ્રીમાં નબળું છે. તે કપાસના વાવેતર માટે યોગ્ય છે, બરાબર. તે ડેકન ટ્રેપ અને માળવાના પઠારમાં જોવા મળે, એ સાચું છે. પણ આ ખોટું જ સાહેબ. છિદ્રાળુતા સૌથી વધારે ન હોય, તેની છિદ્રાળુતા સૌથી ઓછી હોય. છિદ્રાળુતા સૌથી શું હોય મિત્રો? ઓછી હોય. નેક્સ્ટ, નીચેનામાંથી કયો પાક લેટેરાઇટ જમીન? લેટેરાઇટ એટલે કેવી? જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે, તાપમાનનું પ્રમાણ પણ આમ મધ્યમ ને થોડુંક વધારે, બરાબર. તો ચા, કોફી, કાજુ, બરાબર. ત્રણે થશે. ઉપરોક્ત ત્રણે થશે. ચા, કોફી અને કાજુ. રેડી? યાદ રાખજો, ભારતમાં કાજુ સૌથી વધુ કે વિસ્તારમાં પ્રખ્યાત છે? તો આપણે એવું કહી શકીએ, ગોવા વિસ્તારના કાજુ જે છે પ્રખ્યાત છે. ગોવા વિસ્તારના કાજુ પ્રખ્યાત છે. નેક્સ્ટ, લેટેરાઇટ પ્રકારની જમીનમાં લોહ અને એલ્યુમિનિયમનો અભાવ છે, બરાબર. હવે અહીંયા જ ખોટું પડી જાય. લોહનો અભાવ ક્યાંથી હોય? લોહ તો વધારે હોય. તો એ જે લાલ રંગ જોવા મળે ત્યારે જ તેનો રંગ કેવો જોવા મળે? લાલ રંગ. એટલે આ પેલું વિધાન જ ખોટું છે. તે મૂળ ખડકોના સઘન અને લાંબા સમય સુધી ચાલતા વિદારણ દ્વારા વિકાસ પામે છે. કર્કવૃત અને મકરવૃત વચ્ચે મોટા ભાગની લેટેરાઇટ જમીન ધરાવે છે. તો એ સાચું છે મિત્રો, બરાબર. આમાં શું આવશે? ફક્ત એક. મૂળ ખડકોના સઘન અને લાંબા સમય સુધી ચાલતા વિદારણ દ્વારા વિકાસ પામે. ફૂલ ફોર્સથી પાણી આવે એટલે ઉપરનું પણ ખવાઈ જાય, વિદારણ થાય, ઘસારણ થાય, બરાબર. એટલે બીજું ત્રીજું સાચું છે, પેલું ખોટું છે. કેમ કે એમાં એલ્યુમિનિયમનો અભાવ ન હોય, લોહનો અભાવ ન હોય, લોહ તત્વ વધુ જોવા મળે. લોહ વધુ જોવા મળે એટલે જ રંગ કેવો હોય? લાલ રંગ હોય. લેટેરાઇટ જમીનનો રંગ લાલ, રાતીપીળી જમીનનો રંગ લાલ. આ બે જમીનનો રંગ લાલ છે. પણ પ્રશ્ન પૂછે ને, લાલ જમીન તરીકે નામના કોને મળી? તો રાતીપીળી. એમાં લેટેરાઇટ ન લગતા. ભારતમાં લાલ જમીન સંદર્ભમાં નીચે આપેલા નિવેદનો પણ વિચાર કરો. લાલ જમીન કીધી એટલે કે રાતીપીળી. સેન્દ્રિય તત્વ, ચૂનો અને ફોસ્ફેટનો અભાવ. ના ભાઈ, ચૂનો તો હોય જ, બરાબર. એટલે પેલું વિધાન જે છે એ સાચું છે. આ જમીનનું તીવ્રપણે અધોક્ષરણ થયેલું છે, બરાબર. ફક્ત 2. ખોટું કયું છે? ફક્ત 2. રેડી? ફરી પાછું રિપીટ કરું. ચૂનો, ફોસ્ફેટ અને સેન્દ્રિય તત્વ તો હશે જ, બરાબર. આ જમીનનું તીવ્રપણે અધોક્ષરણ થયેલું છે. અધોક્ષરણ એટલે શું? ફૂલ ફોર્સથી જ્યારે વરસાદ આવે ત્યારે એનું અધોક્ષરણ થાય. હવે અહીં વરસાદ ઓછો છે,
રાતીપીળી જમીન હોય એ વિસ્તારમાં વરસાદ ઓછો હોય, એટલો બધો વરસાદ નહીં હોય. લેટેરાઇટ હોય તો આ સાચું પડે. એટલે આ વિધાન ખોટું છે. યસ મિત્રો, તહેવાર ચાલે છે અને વેબ સંકુલનો સ્વભાવ તમને ખ્યાલ છે. તહેવાર એવો હોવો જોઈએ, તહેવારની અંદર એવી પરિસ્થિતિ ઊભી કરવાની કે તમામ લોકો ઉજવી શકે. યુ ઓલ આર જીપીએસસી એસ્પાયરન્ટ, યુપીએસસી એસ્પાયરન્ટ કે ક્લાસ 3 એસ્પાયરન્ટ. તો મિત્રો, તમારો તહેવાર કઈ રીતે ઉજવવાનો હોય કે જેમાં તમારે શિક્ષણ મેળવવું છે, સસ્તું શિક્ષણ મળે. અને એ જ સસ્તું શિક્ષણ તમને 11 સપ્ટેમ્બર સુધી મળવાપાત્ર છે. તહેવારોની શરૂઆત થઈ ગઈ છે મિત્રો, બરાબર છે. આજે છઠ છે, આવતીકાલે સાતમ છે, પછી જન્માષ્ટમી છે, કાનાનો જન્મ. વાહ, આમ વિચારીએ તોય આનંદ આવે. રાત્રે 12 વાગે કાનાનો જન્મ થાય, આપણે મંદિરે જઈએ, મંદિરે હરખ ઉલ્લાસ ચાલતા હોય, બરાબર છે. હવેલીએ જાય, મંદિરે જાય, તમામ જગ્યાએ, બરાબર. તો મિત્રો, તમે વિચારો, વેબ સંકુલનો કોઈ પણ કોર્સ લ્યો ને, કોઈ પણ કોર્સ માત્ર 1299. આ કાંઈ ન કહેવાય મિત્રો. આમાં કંપનીને બરાબર અમુક ટકા તો જીએસટી ભરવાના હોય. આખો જીપીએસસીનો કોર્સ જે 10-12 હજારનો છે, માત્ર 999 1299 આપે છે, બરાબર છે. તો એકવાર જોઈ લેજો. પણ 3 મહિના માટે. હવે જે વિદ્યાર્થીઓ ફ્રેશર છે કે ના સાહેબ આપણે 1.5 વર્ષ 1.5 વર્ષ સુધી તૈયારી કરવી છે, એ વિદ્યાર્થીઓએ આ કોર્સ લેવો જોઈએ. 12 મહિના માટે 4000 છે, 3999. હવે ખાસ યાદ રાખજો, બરાબર. આની અંદર બરાબર છે તમને મટીરિયલ મળવા પાત્ર નથી, બરાબર. 4000માં મટીરિયલ ન મળે મિત્રો. આપણી એટલા બધા પુસ્તકો આવે છે. રેડી? ઓકે. અને તમને એમ થાય કે હજુ કંઈ ક્વેરી છે તો તમે રજાના દિવસ સિવાય, બરાબર, રજાના દિવસ એટલે આજે શનિવાર રજા છે, આવતીકાલ રવિવાર રજા છે, સોમવાર રજા છે, મંગળવારથી વેબ સંકુલ રેગ્યુલર ચાલુ થઈ જશે, બરાબર. મંગળવારથી. તો મંગળવારે સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી તમે કોઈ પણ હેલ્પલાઇન નંબરની અંદર કોલ કરી શકો છો. કોઈ પણ હેલ્પલાઇનમાં કોલ કરી શકો છો. ઓફરનો લાભ મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો વેબ સંકુલ એપ્લિકેશન. મિત્રો, એ જરૂરથી કહીશ કે નવી કોઈ પણ આપણા કોર્સ લોન્ચ થાય છે ને વેબ સંકુલ એપ્લિકેશનમાં થાય છે. તો એક વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અને ભવિષ્યમાં તમારે લાઈવ કોર્સ લેવો હોય તેના માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. આ બંને ડાઉનલોડ કરી લ્યો. ટેલિગ્રામ જે છે આપણી ચેનલ, એમાં જોઈન થઈ જાઓ. જો પિનઅપ કરેલું છે જ કોમેન્ટ્સમાં, બરાબર, કોમેન્ટ્સમાં ઉપર પિનઅપ કરેલું છે. એટલે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ. એટલે આવી નવી કોઈ પણ ભરતી આવે એટલે આપણે સીધા લાઈવ થાય છે મિત્રો, બરાબર. ઇવન હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની હોય તોય પણ આપણે વિદ્યાર્થીઓને ફટાફટ જાણ કરીએ છીએ. કંઈ નવા ચેન્જીસ આવ્યા હોય તો પણ જાણ કરીએ છીએ. નવો અભ્યાસક્રમ આવ્યો હોય એમાં કંઈ ચેન્જ આવ્યો હોય તો જાણ કરીએ છીએ. તો ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું જરૂરી છે. યુટ્યુબ ચેનલ આપણી સબસ્ક્રાઈબ કરી લ્યો, બરાબર છે. તો આવી અવનવી માહિતી કે જે તમારા માટે ઉપયોગી છે એના માટે હંમેશા વેબ સંકુલ સાથે જોડાયેલા રહ્યો. ફરી પાછું તમામ વિદ્યાર્થી મિત્રો, તમામ ભાવિ અધિકારી કર્મચારીઓને એડવાન્સમાં હેપી જન્માષ્ટમી. જય હિન્દ, જય ભારત.